શ્રીમદ ભાગવત ગીતાની શરૂઆત હતી. એટલે પહેલા અધ્યાયથી ચાલુ થાય કે હકીકત શ્રીમદ ભાગવતજી ગીતા છે એ સમયની અંદર એવું કહેવાય છે કે 18 અધ્યાય લખાયેલા હતા. અને જો એના કોઈ લેખકનું નામ બતાવે તો ખુદ કૃષ્ણ ભગવાન એના લેખક કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે જે વાદ અને સંવાદ થયો કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની વચ્ચે, એ જે સંવાદ થયો ને એ કોઈ વ્યક્તિએ સાંભળ્યો. એટલે આપણે ક્યાંથી કોઈને સાંભળ્યો એનું કંઈ ખાસ તો લખાણ નથી, પણ એવું માનીએ કે જે સંજય બારોટ હતો એને દૂરદર્શનની જેમ પાવર આપેલી હતી એ સમયની અંદર જે મુનિ બતાવે છે, વેદવ્યાસ ઋષિ બતાવે, વ્યાસ મુનિ, એણે એને સંકલ્પ શક્તિથી શક્તિ આપેલી હતી. ત્યાંથી એણે આખી ગીતાનો સાર જોયો, સાંભળો, એની વાત એને ધૃતરાષ્ટ્રને કરેલી હતી. અને એની સિવાય પોતે યાદ રાખીને એક વ્યક્તિ બીજા વ્યક્તિને કીધું, બીજાએ ત્રીજાને કીધું, એમ કરતા કરતા કોઈ એક વ્યક્તિ એને નોટની અંદર કે કાગળની અંદર લખીને ત્યાંથી પ્રિન્ટિંગ પ્રેસની અંદર છપાઈ ગયું. અને અત્યારે ઘરે ઘરે ગીતાની ચોપડી જોવા મળે. એટલા હદ સુધી કે આપણે કોર્ટની અંદર હોતે કે જ્યારે ગવાહી દેવાની હોય ત્યારે ભારત ભૂમિ ઉપર આપણે નિયમ છે હિન્દુસ્તાનની અંદર કે ભાઈ ગીતાની ચોપડી રાખે ને એની માથે હાથ રાખીને એમ કે હું જી કઈ સાચું કઈ, હું કઈ ખોટી વસ્તુ નહીં કહું, એની સાક્ષીમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલા હદ સુધીનું એ પુસ્તકને એટલું માન છે. અને એટલું માન છે એમાં કંઈ ખોટું હોતું નથી. કારણ કે પર્સનલી હોતું જો જોવા જઈએ ને તો જેટલા શાસ્ત્ર પુરાણો આ તે સાંભળેલા વાંચેલા છે ને એની કરતાં ગીતાનો સાર એટલો વ્યવસ્થિત છે કે એમ કહેવાય કે ઘડીક પહેલા પ્રભુ ઘડી વાત કરતો તે જ કહેતો હતો કે એનો જે સાર છે ને એટલો સારો સાર બહાર ક્યાં સાંભળવા નથી મળતો એ કંઈ શાસ્ત્ર પુરાણોની અંદર. એ લોકોનો મત એવો હતો કે એનું કારણ એ છે કે બહાર બીજા બધા એમાં કેવું થયું હતું કે એક વ્યક્તિએ બીજાને કીધું એમાં ફેરફાર બહુ બધા થઈ ગયા અને ગીતાની અંદર એટલા બધા ફેરફાર નથી થયા. અને બીજી એક વસ્તુ એ હોતી છે કે ઓલાની અંદર જીવન ચરિત્ર આખું લખાયેલું હોય એટલે એમાં એટલો બધો સાર ન હોય ને. આ તો ખુદ જ્ઞાનની જ કિતાબ, જ્ઞાનની જ વાતો કરવાની, એટલે આની જેટલી વસ્તુ કંઈ હારી નથી. એટલે ત્યાંથી ચાલુ થાય કે જે શ્રીમદ ભગવદ્ ગીતા હતી એની જે શરૂઆત થાય, શરૂઆત ત્યાંથી થાય. અધ્યાય નંબર 1 આવે કે જેને એ લોકો એવું કહેવાય કે અર્જુન નિષાદ યોગ. આ પહેલો અધ્યાય ચાલુ થાય. અધ્યાયની શરૂઆત જ નથી થાય કે બે પક્ષ સામે સામે યુદ્ધની અંદર આવી ગયા હોય અને અર્જુન સૌથી પહેલા કૃષ્ણને એમ કે એટલી મોટી સેના મેં અત્યાર સુધી ઘણા બધા યુદ્ધ કર્યા પણ એટલી મોટી સેના મેં કોઈ જોઈ જ નથી. એટલી મોટી સેના છે ને કે મારે એનું નિરીક્ષણ કરવું છે. તો તમે આ રથને જે બે સેના છે એની મધ્ય સુધી લઈ જાઓ તો અહીંયાથી હું આનું નિરીક્ષણ કરવા માંગુ છું. એટલે કૃષ્ણ ભગવાન રમૂજની અંદર એમ વાત કરે કે જો તારી વાત તો સાચી છે, હું તો સારથી કહેવો તો એમ કે રથ આમ લઈ જાઓ તો આપણે ત્યાં લઈ જઈએ. પણ મને એક વસ્તુ સમજાતી નથી કે અર્જુન એટલે એવો વ્યક્તિ કહેવાય કે સેનાના છેલ્લે ખોળે ઉભેલો કોઈ વ્યક્તિ હોય ને, જો અર્જુન એમ નક્કી કરે ને કે આગળ તીર કાઢીને એને નિશાનો લેવો ને એનું ગળું વિંધી નાખવું એટલે સામે વ્યક્તિનું ગળું વિંધાય નહીં. એટલી એની નજર સચોટ બતાવે કે પક્ષી ઉપર જો કોઈ આખું વૃક્ષ એની ઉપર પક્ષી બેઠું ને એની આંખ હોય ને ખાલી આંખ જોવા માંગતા ને બાજુનું પાંદડું ન દેખાય. એટલે એની ઝીણી નજર હોય કે એટલી તારી ઝીણી નજર એવી કઈ વસ્તુ છે કે તારે સેનાની વચ્ચે છે ને ત્યાંથી બે વસ્તુનું નિરીક્ષણ કરવું છે. એટલે અર્જુન એમ કે મારે એ જોવું છે કે અત્યાર સુધીના યુદ્ધ તો કેવા હતા કે નિશાનો લેવાનો હતો ખાલી, કે સામે કોઈ વ્યક્તિ આવ્યો નથી કે ઢાળો નથી, કે એ વસ્તુ બહુ હેલી હોય. મારે આમાં એ જોવું છે કે આ જે યુદ્ધ છે એ ખાલી યુદ્ધ નથી, આ ધર્મ યુદ્ધ છે. આની અંદર કેટલા હારા અને તેજસ્વી આત્માઓ એકાબીજા આમ હણાઈ જાય. મારે એ જોવું છે કે કેટલા વ્યક્તિ એવા છે કે જે આપણા પક્ષની અંદર એકત્રિત થયા છે, કયા કયા વ્યક્તિ છે, કેવા વ્યક્તિ છે કે જે સામેના પક્ષની અંદર એકત્રિત થયા છે. એટલે મારી જોવું છે, મારી જાણવું છે કે કેટલા વ્યક્તિ ધર્મને આધીન જિંદગી જીવે, કેટલા વ્યક્તિ ધર્મની વિરુદ્ધમાં છે. એટલે કૃષ્ણ પાછા દાંત કાઢીને એમ કે તારી અંદર ધર્મનું નોલેજ બહુ વધી ગયું છે કે તું એ વસ્તુ નક્કી કર કે કેટલા ધર્મની આધાર ને કેટલા ધર્મની વિરુદ્ધ. પણ વાંધો નહીં, જો તારે બે વ્યક્તિનું પક્ષનું નિરીક્ષણ કરવું છે તો તમે તારું લઈ જાવ છું રથ, અને ત્યાંથી રથ લઈને અને જે બે આખી સેના ઊભી હોય ને એની વચ્ચે રથ આવીને ઊભા રાખી. એટલે જેવો રથ હાલતો થાય ને એટલે યુધિષ્ઠિરજી ઊભા હોય એના બાજુમાંથી નકુળ કે સહદેવ કોઈ એકાદ વ્યક્તિ આવીને એમ કે અર્જુનનો રથ આપણી સેનાથી આગળ નીકળી ગયો એવું લાગે છે. એવું લાગતું નથી ને કે અર્જુન કંઈક રસ્તો ભટકી ગયો હોય કે અત્યારે યુદ્ધ કરવાનો ટાઈમ છે. યુધિષ્ઠિર સમયની અંદર વાત કરે કે હું તો ભૂલી ગયો કે અર્જુનનો અત્યારે સારથી થઈને કોણ ઊભા છે, કે એના સારથી અત્યારે કૃષ્ણ થઈને ઊભા છે. જેના હાથમાં ઘોડાની લગામ છે એ રથ કોઈથી ભટકી જ ન શકે. આપણે આખી બે સેના ભટકી જાય પણ અર્જુનનો રથ અત્યારે એવો છે આ કુરુક્ષેત્રના મેદાનની ઉપર કે એ કોઈથી ભટકી નહીં. એટલે એની ઉપાધિ કરવા જ્યાં જાય છે ત્યાં જવા દે. એટલે જેવો રથ આવે ત્યાં ઉપર રહી જાય ને એટલે અમે આ બાજુ દુર્યોધન હોય એ ભીષ્મને પાસે એમ કે શું કરે છે, યુદ્ધ કરવા આવ્યો છે કે વચ્ચે આવીને ઉભા રહ્યા છે. એ સમય અંદર ભીષ્મ એવા શબ્દ વાપરે કે તું 2 મિનિટ સ્થિર થઈ જાય, અત્યારે યુદ્ધ કરવાનો સમય નથી. એ લોકો જો વચ્ચે આવીને ઉભા રહ્યા હોય ને કોઈ વાર્તાલાપ કરતા હોય કે તું પરમાત્માને એવી આશા રાખું કે ઓલી સાઈડથી પવનનો જોખો આવે ને એ લોકો શબ્દ બોલતા હોય, એકાદા બે શબ્દ આપણા કાને પડીએ તો આપણે ધન્ય થઈ જાય. એટલા કોઈ સારો વિચારો અહીંયા આવતા હોય અત્યારે ઘડીક યુદ્ધની વાત રહેવા દે. એટલે ત્યાંથી જે અર્જુનને ઉભા રહીએ, કૃષ્ણ ઉભા રહીએ એટલે અર્જુન એમ કે તમે મને આ બધા એનો પરિચય કરાવો. હું તો બધાને ઓળખું છું પણ તમે એક એક કરીને મને કહો કે આ યુદ્ધની અંદર કેટલા કેટલા વ્યક્તિઓ છે અને કઈ કઈ રીતે આપણે આમ યુદ્ધ કરવા આવ્યા.
એટલે કૃષ્ણ ભગવાન શરૂઆત કરે કે સૌથી પહેલા તો તું તારા પક્ષની અંદર જોઈ લે. પહેલા નંબર ઉપર જોવા જાય તો આપણે જે રાજા છે ભવિષ્યના રાજા, જે યુધિષ્ઠિર કહેવાય તારા મોટા ભાઈ આ યુદ્ધમાં છે, એની સિવાય તું ખુદ પોતે અર્જુનજી કહેવાય એ, એની સિવાય તારા ભાઈ ભીમ એ યુદ્ધની એ રહે છે, 2 તારા બીજા ભાઈઓ કે સહદેવ અને નકુળ, એવી રીતે તમે 5 પાંડવ યુદ્ધની અંદર છો. આની સિવાય જે તમારા પત્ની હતા જે દ્રૌપદી, એ દ્રૌપદીના પિતાની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે એના જે પિતા બતાવે જે દ્રુપદ રાજા બતાવે એ યુદ્ધની અંદર છે. જે તારા સસરા કહેવાય, જે એનો છોકરો છે જે દૃષ્ટદ્યુમ્ન, એ ખુદ સેનાપતિ થઈને ઊભો છે. એની સિવાય જે દ્રૌપદીના ભાઈ કે બેન કહેવાય જે શિખંડી કહેવાય યુદ્ધની અંદર છે. સામે આપણી સાથે સત્યકી કહેવાય એ યુદ્ધની અંદર છે. પછી જે તારો છોકરો બતાવે અભિમન્યુ એ યુદ્ધની અંદર છે. એની સિવાય એવું કહેવાય કે કઈ નામના, મતલબ કે 5 પાંડવોના 5 સંતાનો બતાવે. જે દ્રૌપદી એની માતા હોય અને 5 પાંડવ એના પિતા હોય, એ 5 યુદ્ધની અંદર છે. આની સિવાય કેટલા એવા નાના મોટા રાજ્યો છે કે એના રાજાઓ યુદ્ધની અંદર હાલમાં છે. કે હાલમાં તો કહેશો કે જે અભિમન્યુ, તો અભિમન્યુના જે હાળા થતા હોય વિરાટ, એ હોતન યુદ્ધની અંદર છે. કે એટલા બધા વ્યક્તિ તારા પક્ષ તરફથી યુદ્ધ કરવા માટે તૈયાર છે. સામેના પક્ષની અંદર વાત કરીએ તો સામેના પક્ષમાં જે મેન જે રાજા તરીકે હાલમાં કહેવામાં આવે એ ધૃતરાષ્ટ્રના જે મેન પુત્ર, જે મોટા દીકરા બતાવે, જે એ સમયની અંદર દુર્યોધન બતાવે આ યુદ્ધમાં છે. એના નાના ભાઈ દુશાસન, એની સિવાય એના બીજા નાના ભાઈઓ હોજી છે એ છે. એમાં છેલ્લા નંબરે જે વિકર્ણ નામ બતાવે આ વતન યુદ્ધમાં છે. એની સિવાય જો તું વાત કરતો તો શકુનીમાં જે યુદ્ધની અંદર છે. ભીષ્મ પિતામહ બતાવે આ યુદ્ધની અંદર છે. શિશુપાલ બતાવે એ બતાવે. આમે છેદી નરેશ જે હોય એ હોય. પછી કૃપાચાર્ય બતાવે, શિખંડી આ પક્ષમાં હોય. આમે એની સિવાય જે અલગ અલગ કૌરવો છે ઘણા બધા એવા સૈનિકો ભેગા થયા હોય આ યુદ્ધની અંદર છે. એટલે કે આ બધા વ્યક્તિ ભેગા થઈને અમે યુદ્ધની તૈયારી માટે આવ્યા છે. હવે તારું કર્મ એ છે કે તારે યુદ્ધ કરવાનું છે. તો શસ્ત્ર ઉપાડ અને સામે જેટલા વ્યક્તિ દેખાય છે ને, તને સામે ભીષ્મ દેખાય, કૃપાચાર્ય દેખાય, દ્રોણાચાર્ય દેખાય, આ બધાનું તારે અંત કરવાનું છે. આ બધાને મારી નાખવાના છે. આ જ કર્મ કરવા માટે આપણે વચ્ચે આવ્યા છે. અને જેટલું એવું સાંભળે ને એટલે એટલો જે અર્જુન હોય એ અર્જુન સ્થિર થઈ જાય કે આપણે બધાને મારવા નહીં તો બરોબર, પણ આ બધાને હોતે મારવા પડશે. એટલે કૃષ્ણ કહે કે કેમ તું પહેલી વખત યુદ્ધ કરતો એમ વાત કરશો, અને પહેલા તો કેટલા યુદ્ધ કરેલા છે. આ કે વાત સાચી છે, પણ સામેના યુદ્ધમાં ક્યારે કોઈ આવા વ્યક્તિ નહોતા કે જેને આપણે ઓળખતા હોય. આ બધા વ્યક્તિ એવા છે કે મારા હગા સંબંધીઓ છે. એટલે કૃષ્ણ કે પણ તું ભૂલી ગયો, આની સિવાય વિરાટ યુદ્ધ હોતે ને તો પહેલા કર્યું હતું, ત્યાં હોતે ને આ બધા જ હતા. એટલે અર્જુન એમ કે વિરાટ યુદ્ધ કર્યું હતું ને એમાં કેવું હતું, એમાં મને ખબર હતી કે બધાને મેં બેભાન કરી નાખ્યા હતા દિવ્યાસ્ત્રોનો ઉપયોગ કરીને. એક એનો અંત નહોતો કર્યો. હવે અત્યારે તમે એમ કહો છો કે મારા ભીષ્મને મારી નાખવાના, દ્રોણાચાર્યને મારી નાખવાના, કૃપાચાર્યને મારી નાખવાના, તો હકીકત યુદ્ધની અંદર મારે એ લોકોનો અંત કરવો પડશે. કે આ યુદ્ધ એટલે તો કરવા આવ્યા છે, તને શું લાગે છે એટલે બધી આવ્યા હું કામ? તારા બધા 5 જે 4 ભાઈઓ છે તારી ઉપર આશા રાખીને બેઠા છે. જ્યારે યુદ્ધનું નક્કી થયું હતું ત્યારે બધાને એવી આશા હતી કે અર્જુન નામનો એક વ્યક્તિ છે કે જે આપણા પક્ષમાં છે. સામેવાળા વ્યક્તિ હોતે તો એનો સૌથી મોટો કાંટો છે. એ સામેવાળા વ્યક્તિને ખબર જ છે. એટલે યુદ્ધ તો તારે કરવું પડશે. એટલે અર્જુન જે શરીર બતાવે એ સમયની અંદર એવું સ્થિર થઈ જાય અને એને નજર સામું એવું દેખાય. અને કૃષ્ણને એમ કે તમે વાત કરો છો એ સાચી છે, પણ મને હજી એ વસ્તુ જેવું ભીષ્મને સામું જોઈને તો મને દેખાતું નથી. સામે પિતામાં ઊભા છે. મને એવું દેખાય છે કે જ્યારે નાનો આમ તો છોકરો હતો અને ધૂળની અંદર રમીને હતો તો ત્યારે મને યાદ છે મારા પિતામાં હતા ને શ્વેત કલરના કપડાં પહેરતા. એ કે આખા શ્વેત કલરના કપડાં હોય ને ધોળી છે તેના ખોળાની અંદર બેસી જતો અને આખા કપડાં ગંદા થઈ જાય તો તેની કહેતા નહીં, મને ખોળામાં બેન માથે હાથ રાખીને એમ કહેતા કે બટા હું રમીને આવ્યો. એ કે આવું થયું છે. તો આ વ્યક્તિને હું કઈ રીતે મારી શકું? આની સિવાય અત્યારે જેની હું હથિયાર ઉપાડવાની વાત કરું છું, અમે દ્રોણાચાર્ય ઊભા છે. એને મને ધનુષ ઉપર તીર કેમ મૂકવું ને એને શીખવાડ્યું હતું. એક શસ્ત્ર વિદ્યા બધું એને શીખવાડ્યું છે. આને કેમ આપવું? આની સિવાય જે ગુરુજનો કહેવાય કૃપાચાર્ય, આને કઈ રીતે યુદ્ધ કરવું? આની સિવાય આપણે ભલે એમ કહીએ કે દુર્યોધનની લોકો એ સમયની અંદર એવું કહેવાય કે અધર્મના પક્ષમાં છે, પણ છે તો આપણા ભાઈઓ. કદાચ આ વ્યક્તિ રાજ કરે કે ઓલા વ્યક્તિ રાજ કરે, કેટલો ફરક પડી જાય. આવા વ્યક્તિ આમ યુદ્ધ કરીને આપણે હું કામ પાપનું ભાગી થવું જોઈએ? અને આ જોઈને મને એવું લાગતું નથી કે આપણાથી યુદ્ધ થાય. અને ત્યાંથી અર્જુન જોઈ કૃષ્ણ ભગવાન એમ કે માધવ મારાથી હવે યુદ્ધ થાય એવું લાગતું નથી. મારું જે શરીર છે એ આખું શિથિલ થઈ ગયું છે. મારી નજર આમ ધૂંધળામણ આવવા માંડ્યું છે. મારા હાથમાંથી જે ગાંડીવ ધનુષ છે ને, ધનુષ હાથમાંથી લપસતું જાય છે. એટલે કે આની સિવાય એવું લાગતું નથી કે હું યુદ્ધ કરી શકતો. અને ત્યાં કરે ને જે હથિયાર હોય ને નીચે મૂકી જાય, અન્ય પગમાં બેસી જાય. એટલે કૃષ્ણ ભગવાન એમ કે તો તારે યુદ્ધ નથી કરવું? એટલે કે નહીં પ્રભુ માધવ, મારાથી એવું લાગતું નથી કે આપણાથી યુદ્ધ થઈ ગયું. એટલે કૃષ્ણ ભગવાન એમ કે એનું કોઈ કારણ હું કામ તારે એટલાથી યુદ્ધ નથી કરવું? હવેથી તારા આગળનો રસ્તો શું છે? તને શું કામ એમ લાગે છે કે આ પાપનો રસ્તો કહેવાય? એટલે અર્જુનની સમયની અંદર એવું કે પાપ તમને હું પાપ દેખાતો નથી. અમે કેટલા વ્યક્તિ છે કે હું આનો સહાર કરી, ખાલી મોટા અને પૂજ્યજનો તો ઠીક, કેટલા સૈનિકોનો સહાર થઈ જાય, એના કેટલા સંતાનો હોય છે કે જેના પિતા નહીં મળે, કેટલી પત્ની છે કે જે વિધવા થઈ જાય,
તો આટલા મોટા પાપનો ભાગીદાર મારે શું કામે બનવું? એ કે એવું તો કયું કર્મ છે, એવું તો કયું ધર્મ છે કે જેની સ્થાપના કરવા માટે મારે એટલું પાપ કરવું પડે? અને કદાચ ચાલો કરી નાખ્યું, એટલું મોટું પાપ કરીને છેલ્લે આપણા શાસ્ત્ર પુરાણોની અંદર એવું લખેલું છે કે જો કોઈ વ્યક્તિ એટલું મોટું પાપ કરે, એના વંશના વિરોધમાં જાય, કે અમે બધા વંશવાળા જ વ્યક્તિઓ છે, જો એનો અંત કરે તો એવું થાય કે એનાથી એ લોકોને પાપનું કલંક લાગે. પાપનો કલંક લાગે ને એટલે એનું જે કુળ હોય ને આખું કુળ દૂષિત થઈ જાય. કુળ દૂષિત થાય એટલે એનો દોષ નારી ઉપર લાગે, જેની પત્ની હોય અર્ધાંગના એની ઉપર લાગે. એના જે સંતાનો હોય ને વર્ણશંકર જે સંતાનો એનું પ્રાગટ્ય થાય. એટલે એનો મતલબ એવો થાય, આપણે આદિ ભાષામાં નથી કહેતા કે આ લવેડાના ડાટા કાઢે, એવા વ્યક્તિનો જન્મ થાય. એક એ જે સંતાનો મોટા થાય એટલે વહેલા મોડે કુળનો અંત જ કરનાર થાય. તો કદાચ જીતી હોતે ને ગયા તો એટલો પાપ લઈને જે પાછળની પેઢી તૈયાર થાય એવું નથી જોતું. આપણે ઘણા વ્યક્તિ ન કહેતા ભાઈ અનિતિનો રૂપિયો નહીં. આ ખાદી ભાષામાં ઓલા લોકો લાંબા શબ્દોમાં કીધું કે એટલું બધું જોતા એમ લાગે છે કે આ યુદ્ધ નથી કરવું, એ કે આ યુદ્ધ કરીને એટલો મોટો પોપનો બોજો માથે લેવો, એની બદલે તો દળદળ ભિક્ષા ન માંગવા જાવ. કે અર્જુન જેવો વ્યક્તિ મહારથી કે જે સ્વર્ગની અંદર ઇન્દ્ર પાસેથી એને જે મોટા મોટા અસ્ત્ર ને શસ્ત્રો લીધેલા, એની સિવાય શંકર ભગવાન પાસેથી ખુદ પાશુપતાસ્ત્ર જેવા દિવ્યાસ્ત્રો લીધેલા, અને અત્યારે યુદ્ધની વચ્ચે ઊભો રહે ને એમ કહે છે કે મારા હાથમાંથી ગાંડી છૂટી જાય છે, મારાથી એટલું મોટું પાપ નહીં થાય, એટલું મોટું યુદ્ધ નહીં થાય. અન્ય વ્યક્તિ બોલી જાય ને એમ કે આની કરતા ભિક્ષા માંગવું સારું. અરે જ્યારે એટલી વાત કરે ને તા લગન કૃષ્ણ ભગવાન શાંતિથી બધી વાત સાંભળે. અને જો કે અલગ અલગ જગ્યાએ ગીતા ઘણી ખરી રીતે વ્યક્તિ લખે છે, અને અલગ અલગ વ્યક્તિ એનું રૂપાંતર હોતે નોખી નોખી રીતે કરે છે. આપણે આપણી સેટથી એ રીતે કરવા માંગીએ છીએ કે જે રીતે પ્રભુને અત્યાર સુધી જોયા હોય, જાણ્યા એનો જે સ્વભાવ જોયો હોય એ રીતે. એટલે જે શરૂઆતનો જે રમૂજનો સ્વભાવ હતો, જે અર્જુનને વાતમાં એમ કહેતા હતા કે ભાઈ શું ફરક પડે, આપણે તો સારથી તેને આવ્યો છે, તું ક્યાં બાજુ રથ લઈ જાય, ત્યાં લઈ જાય. ત્યાં જઈને જે અર્જુન આખી વાત કરે ને બધી આખી વાત સાંભળે, અને શાંતિથી વાત સાંભળે ને અર્જુન સામે એમ કે બરોબર છે. જ્યારે એટલું બોલે ને ત્યાંથી ગીતાની અંદર જે પહેલો અધ્યાય હોય ને પૂરો થઈ જાય, કે જે કહેવાય ને અર્જુન નિષાદ યોગ, આ પહેલા અધ્યાયનો ત્યાંથી અંદર થઈ જાય.